આમ કુલર તો હજી તમારો લખી નાખ્યો. હેલો હા સાહેબ આપણે 25-26 નું ખોલ્યું છે. એટલે આપણે ફાઇનલી દલાલનું કામ પૂરું કર્યું છે. હવે દલાભાઈનું કેમ છો મારા યુટ્યુબ ફેમિલી વાસીઓ? મારા બ્લોગમાં મજા આવે છે ને? જો મજા આવી જતી હોય ને તો લાઈક કરી નાખો ને શેર કરવાનું ન ભૂલતા. તમે લાઈક કરતા નથી, શેર પણ નથી કરતા. ચલો તો બ્લોગને આગળ વધારી ને મજા આવી જવાની છે. ફાઇનલી આપણે ઘરે મહેમાન આવી ગયા હો. બે મહેમાન આવી ગયા હે. બે મહેમાન આવી ગયા હો ભાઈ. અત્યારમાં બે મહેમાન આવી ગયા હે. જોઈ લ્યો. એક આમાં હલવાણું હે. બિલાડીને બચ્ચા. ફાઇનલી આપણા નાસ્તાનો સમય થઈ ગયો છે. દરરોજની જેમ ભાખરી ખાવાનો વિષય આવે છે હવે તો. અને આ આપણો રૂમ છે. હા ચલો તો હવે સીધા તમને ભેગા થઈશું. પાણી એમને આવે છે. ચલો મમ્મી આવી જાઓ. ચલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. મજા આવી જવાની. ફાઇનલી હવે લાદીનું કામ ચાલુ થઈ ગયું છે. થઈ લ્યો, લાદીનું કામ ચાલુ કરી દીધું છે ને આજે કરશે પ્લાસ્ટર ને લાદીનું બધું કામ છે ને ચાલુ કરી દીધું છે. હાલો તો આપણે આવી ગયા હતા દુકાને. એક પ્લાસ્ટરનું કામ હાલશે, એક લાદીનું કામ હાલવાનું, અને એક પ્લમ્બરનું, ને એક ઇલેક્ટ્રિક વાળાનું. એકારે બધું કામ ચાલુ થાય ને તો આપણું ભેગું થાય. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ફાઇનલી નાઈ ધોઈને થઈ ગઈ રેડી હો ભાઈ. હવે જવાનું હોય સ્કૂલે એડમિશન કરાવવા આપણું. મમ્મી કે સ્કૂલે બેહારી દેવો હે. મેં કીધું કાંઈ વાંધો નહીં, સ્કૂલે બેસી જઈશું. ચલો તો આપણે થઈ ગઈ રેડી. હવે નીકળી સીધા દુકાને.
ભાઈનું એડમિશન કરાવવાનું છે હું હા ભાઈનું એડમિશન હાલો એડમિશન કરાવો આવો ભાઈ શું લઈ લો તમે લઈ લ્યો હા નિશા ભણવા જવાનું ને હે આમ જો ભણવા જી હોય તારે શું કામ ભણવા જવાનું ને કેટલા 10 થી 12 કઈ એક છે હાલો બેવાનું બેવો હાલો વાય ફાઇનલી નીકળી ગયા એડમિશન કરાવવા હો ભાઈ વણજારો લખાવું હે જો વણજારો લખાવું ને હે દલો લખાવ દલો આ કેવું બનાવી નાખ્યું હે દલાભાઈ રબારી છે ને છોકરો દલાભાઈ રબારી દલા લાખણ એનું અહીંયા એડમિશન હતું ને એ કયા ધોરણમાં એનું એલસી અહીંયા મોકલી દેજો અને આ સ્કૂલમાં આવવાનું છે ને ભણતા નથી રખડે હે રખડેલવાનું છે ના આના ભેગો નો રહેતો તું રખડેલ જ છે આમરે બાપુ આવી ગયા હે સીતારામ तो क्या करेंगे अच्छी रीते भरण बाहर निकल के भरना हो तो क्या ફાઇનલી બપોરના વાગી કે 12:30 પાછા આવી ગઈ ઘરે જમવા માટે તો ચલો તો જમવામાં શું છે એ પણ તમને બતાવી દઈ પપ્પા બેઠા છે જમવા બટેકાનું શાક રોટલી ને રસ ભાઈનું નવું બાઈક આવી ગયું ફાઇનલી આપણે હે ને કચ્છમાં જવા કચ્છ નહીં દેખા તો નહીં દેખા હા દાદા એમાં કાંઈ હે નહીં ખાલી કરી નાખ્યું આખું
ફાઇનલી માળિયા પહોંચી ગયા છે. રેડિયો મઠી બજાર હો ભાઈ, માળિયાની મઠી બજાર. ઓલી પર ફાઈટક બંધ છે બધા, હવે અહીંથી જઈએ. જો પોખરામાંથી હું આમથી ચડીને આવું. આપણે અહીંયા ઊભા છીએ. ઉતરાય એમ તો છે ને, હે વરી નો ગઈ આપણે કાંઈ હો ભાઈ. નાલામાં બાઈક તો કાઢી લીધું હે, ફાઈટક હે બંધ. આપણે વાંચિયા બીજી સ્કૂલ હે. ફાઇનલી આપણે વાંઢિયા ગામમાં પહોંચી ગયા સ્કૂલે. ઓ ભાઈ, આ ભાઈની સલ્ટી લેવા. કા સલ્ટી લેવા ગામ સારું હે ભાઈ. કોણ હે?
કોણ હે એ સાહેબ એમ કે એ સાહેબ હા ચડી જા આમ કુલ અને તો હજી તમારો લોક કી આવ્યો હલો હા સાહેબ આપણે 25-26 નું ખોલ્યું છે હવે એમાં શેમાં જવાનું છે પણ એ અપર મોડ્યુલ છે ને અત્યારના વર્ષમાં ખુલે છે 26-28 માં 2025-26 ના વર્ષમાં છે ને એ ખુલતું નથી એમાં ડાયરેક્ટલી વ્યૂ મેનેજર ઓપ્શન આવે છે ને એ ખુલે છે એમાં અપર મોડ્યુલનો ઓપ્શન નથી આપણે કયા ખોલ્યું વાંઢિયા ગામની પ્રાથમિક શાળા ઓ ભાઈ આવે પાણી નથી આવતું લે ખબર આવી ને તો આમાં ઓપ્શન નહીં આવે વાંઢિયા પ્રિન્સિપાલની ઓફિસમાં આવેલા ફોટા ના લાઈટ હે ભાઈ કાકા બોમ્બ છો પછી ખબર રોંગ નંબર તારો હે હા કે નથી. રૂપિયા એનો ભરેલી પડી છે જો કેમ? હે બાથરૂમમાં ભરેલી હતી હવા નાતે મેં વધારી હતી આ તો કહું વાંઢિયા સ્કૂલ પ્રાથમિક શાળા હા હે ફાઇનલી દલાલનું કામ પૂરું કર્યું છે હવે દલ્લાભાઈનું કામ પૂરું કરી દીધું છે હવે હવે ચાવી દલાલની ઘરે હે દલા હાલો દલાલ હાય દલ્લો દલાલની ઘરે જવાનું છે દલાલ ફોટા લે દલાલ ફાઇનલી આપણે વાંઢિયા ગામમાંથી નીકળી ગયા વાગી ગયા કેટલા 7:24 થઈ ગયા હવે નીકળી ગામમાં મોજ આવી ગઈ હો ભાઈ એક દી શૂટિંગ કરવા આવવું હોય હે ફાઇનલી જમી લીધું ના સલટી એમને મૂકી દઈએ હેલો સલટી ઈ થાય બી કાંઈ નહીં થાય કાંઈ ન થાય ભૂંગરો વાળજે હા નીંદર આવે છે ને નીંદર હાલો ના તાજી ન ખાવું બીજું નીંદર
બાઇકમાં હુઈ જવાનું હો હવે. અંદર ખોલવાનું નથી, બહાર ખોલ. બહાર ખોલ. એ બહાર ખોલવાનું હોય. હાલ અંદર હાલ સામે. બાઇક ભલે નો અહીંયા. ફાઇનલી આપણે ખોડિયાર હોટલમાં જમી લીધું હે. ઓ ભાઈ મજા આવી ગઈ છે જમવામાં. જોઈ લ્યો કાઠિયાવાડી હે, શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ત્યાં સામે છે સૌરાષ્ટ્ર કાઠિયા રજવાડી ચા. ઓ ભાઈ ઈ અહીંયા આવશે. પવન આવે જોરદાર. ઓ ભાઈ ચાર્જિંગ છે જ નહીં. હાલો તો મૂકી. ફાઇનલી પહોંચી ગયા હતા મંદિરે અને વિડીયોનો કરી છે એન્ડ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય શ્રી રામ.